હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો, કુશળ મંગળ હશો. હું અમરસિંહ ઠાકોર આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણે આજના સેશનની અંદર. ચલો ફટાફટ જોઈન થઈ જાઓ અને કન્ફર્મેશન આપી દો કે વોઇસ ક્લિયર આવી રહ્યો છે. ત્યારબાદ આપણે ટાઈમ બગાડ્યા વગર આપણું આ સેશન છે એને સ્ટાર્ટ કરી દઈએ. ઓકે, જે મિત્રો પહેલી વાર આ લેક્ચરને જોઈ રહ્યા હોય, પહેલી વાર આ ચેનલ ઉપર આવ્યા હોય, એમને જણાવી દઉં કે તમે હજી સુધી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે જે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા છે એવા મિત્રો માટે પોલીસ કોન્સ્ટેબલ સ્પેશિયલ લાઈવ બેન્ચ લઈને આપણે આવ્યા છે, અને એ પણ યુટ્યુબમાં જ છે અને બિલકુલ ફ્રીમાં તમને ભણવા મળવાનું છે. ક્લિયર, એન્ટાયર સિલેબસ તમને ભણાવવામાં આવશે. ઓકે, તો હજી સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લો. આપણી ટેલિગ્રામ ચેનલ છે આરધ્યા ફાઉન્ડેશન. ઓકે, તો એ ટેલિગ્રામ ચેનલની અંદર પણ જોઈન થઈ જજો. એની અંદર આપણે કરંટ અફેર્સના ક્વેશ્ચન, ઓકે, ડેઈલી, જેમ કે આજે 7 મે છે તો 7 મેના ક્વેશ્ચન તમને મૂકવામાં આવશે કરંટ અફેર્સના. ઓકે, 10 થી 15 જેટલા ક્વેશ્ચનો હશે, એટલે કે એ દિવસનું, આખા દિવસનું તમારું કરંટ અફેર્સ છે એ પણ કવર થઈ જશે. એ ટાઈપના ક્વેશ્ચનો પણ આપણે ટેલિગ્રામ ચેનલની અંદર તમને મળવાના છે. તો ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી લેજો, અને આરધ્યા ફાઉન્ડેશન એપ છે આપણી, એ પણ ડાઉનલોડ કરી લેજો. ક્લિયર, જો તમે ટેસ્ટ સિરીઝ આપવા માંગતા હોય, મેક્સિમમ મોક ટેસ્ટ આપવા માંગતા હોય, તો આપણે 100 જેટલી મોક ટેસ્ટ તમને આપવાના છીએ. ઓકે, આપણે પોલીસ કોન્સ્ટેબલ મેન્ટરશિપ પ્રોગ્રામ લઈને આવ્યા છે, એની અંદર તમને શું છે તો કે 100 જેટલી મોક ટેસ્ટ છે મળવાની છે. ઓકે, એક ટાઈમ ટેબલ પ્રોપર મળશે, એના અકોર્ડિંગ તમને બધી ટેસ્ટો મળવાની છે. ક્લિયર, તો એની અંદર જોઈન થવું હોય તો પણ તમે થઈ શકો છો. આ બધી જ માહિતી છે ને તમને આપણા લેક્ચરના ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે. ક્લિયર, હવે આપણે ટાઈમ નથી બગાડતા, આપણે આવી જઈએ આપણા જે ટોપિક ઉપર. ઓકે, આપણે જે બંધારણ ભણી રહ્યા છે, બંધારણથી સ્ટાર્ટ કર્યું. જો કે કોન્સ્ટેબલ છે તો કોન્સ્ટેબલની અંદર બંધારણ 30 માર્કનું વેટેજ ધરાવે છે, તો બંધારણની અંદર આપણે બંધારણની જે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ જે ભણી ચૂક્યા છીએ. ક્લિયર, તો હવે શું ભણવાનું છે તો કે હવે સાહેબ આપણે આમુખ જોવાનું છે. ક્લિયર, લાસ્ટ લેક્ચરની અંદર આપણે આમુખ ભણી રહ્યા હતા, પરંતુ લાઇટ જવાના લીધે શું છે તો કે લેક્ચર આપણો અધૂરો રહ્યો હતો. ક્લિયર, તો આપણે પહેલેથી સ્ટાર્ટ કરીશું. ઓકે, આમુખ સ્ટાર્ટ કરીએ. આમુખની એક બેઝિક ઓવરવ્યૂ મેળવી લઈએ. ઓકે, સૌપ્રથમ આપણે બેઝિક ઓવરવ્યૂ મેળવીશું, ત્યારબાદ આમુખ છે અને આપણે ઇન ડેપ્થ ડિટેલમાં ભણીશું. ઓકે, તો કે આમુખ છે તો આમુખની અંદર કયા કયા શબ્દો આપેલા છે, શું છે બેઝિકલી, તો આમુખ ક્યાંથી સ્ટાર્ટ થાય છે તો કે અમે ભારતના લોકોથી આમુખ છે તો એની શરૂઆત થાય છે. ઓકે, આમુખ છે તો આપણે આમુખ છે અમેરિકાના બંધારણમાંથી લીધેલું છે. ભારતનું જે બંધારણ છે, બંધારણની અંદર જે આમુખ આપેલું છે, તો આમુખ ક્યાંથી આપણે લીધું છે તો કે અમેરિકાના બંધારણમાંથી લીધેલું છે. ક્લિયર, મેં જેમ લાસ્ટ લેક્ચરમાં તમને કીધું હતું કે તમે કોઈ પણ બુક હોય તો એ બુકની અંદર જે અંદર કન્ટેન્ટ આપેલું હોય, અંદર જે માહિતી આપેલી હોય, તો એ માહિતીને અકોર્ડિંગ તમને શું આપેલું હોય છે, અનુક્રમણિકા આપેલી હોય છે. એટલે કે અનુક્રમણિકા છે, ઇન્ડેક્સ છે, એને અકોર્ડિંગ અંદર બુકની અંદર જે પણ જોગવાઈ છે અથવા તો માહિતી છે તમને આપેલી હોય છે. ક્લિયર, તો આપણું બંધારણ છે તો બંધારણની અંદર જે જોગવાઈઓ છે, ઓકે, બંધારણનું જે સ્વરૂપ છે, બંધારણની જે લાક્ષણિકતા છે, ઓકે, એ તમને ક્યાં જોવા મળશે તો એ આમુખની અંદર તમને જોવા મળશે. આમુખ છે એને સારી રીતે સમજી લો તો બંધારણ છે તો બંધારણની જે લાક્ષણિકતા છે અથવા તો બંધારણનો આખો ભાવાર્થ છે એ તમને સમજાઈ જશે. ક્લિયર, તો આમુખ મહત્વનું છે. ઓકે, ડન. ચલો, તો અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકતાંત્રિક પ્રજાસત્તાક તરીકે સ્થાપિત કરવાનો તથા તેના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, કેટલા ન્યાયની વાત છે, સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા. ઓકે, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત થાય એમ કરવાનો, અને તેઓ સર્વોમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુદૃઢ કરે એવી બંધુત્વ વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી સંવિધાન સભામાં 26 નવેમ્બર 1949ના રોજ આથી આ સંવિધાન અપનાવી તેને અધિનિયમિત કરી અમને પોતાને અર્પિત કરીએ છીએ. ક્લિયર, તો આની અંદર તમે જે જોઈ રહ્યા છો ને, અમે ભારતના લોકો. ઓકે, આપણું જે બંધારણ છે તો બંધારણની અંદર જે આમુખ છે, તો આમુખ આપણે કયા દેશના બંધારણમાંથી લીધેલું છે તો આપણે અમેરિકાના બંધારણમાંથી લીધેલું છે. ઓકે, અમેરિકાના બંધારણની અંદર પણ શરૂઆત અહીંથી જ થાય છે. ઓકે, વી ધ પીપલ ઓફ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા. ઓકે, તો એવી જ રીતે અહીંયા પણ અમે ભારતના લોકોથી શરૂઆત થાય છે. આ શું દર્શાવે છે તો કે આપણું જે બંધારણ છે, જે ભારતનું બંધારણ છે તો બંધારણની શક્તિનો સ્ત્રોત દર્શાવે છે.
અમે ભારતના લોકો શું દર્શાવે છે? તો અમે ભારતના લોકો બંધારણ છે તો બંધારણની શક્તિનો સ્ત્રોત દર્શાવે છે. બંધારણની શક્તિનો સ્ત્રોત કોણ છે? તો ભારતના લોકો છે. ઓકે, બંધારણની શક્તિનો સ્ત્રોત દર્શાવે છે. આ જે વર્ડ તમે જુઓ છો અમે ભારતના લોકો, એ શું દર્શાવે છે? તો એ બંધારણની શક્તિનો સ્ત્રોત દર્શાવે છે. અને બંધારણની શક્તિનો સ્ત્રોત એ ભારતના લોકો છે. ક્લિયર? ડન. અને આમુખની અંદર એક ડેટ આપેલી છે, એ પણ અવારનવાર ક્વેશ્ચનો પૂછાઈ ગયેલા છે. અને તમે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા છો તો આવા ક્વેશ્ચનો તમને પૂછાઈ શકે. 26 નવેમ્બર 1949. ઓકે, જે આપણે એટલે કે આપણે જે પારિત કર્યું છે ને બંધારણ, તો એ ડેટ છે. ક્લિયર? ડન. ચલો, ક્લિયર? સદુભાઈ મોસ્ટ વેલકમ. ઓકે, જોડાયેલા રહેજો ને ડેઈલી લાઈવમાં આવજો, મજા આવશે. ક્લિયર? જો આમુખની વાત કરીએ, ઓકે, ઘણા બધા મિત્રો છે તો એ એવું વિચારે છે, જે જવાહરલાલ નહેરુ દ્વારા 13 ડિસેમ્બર 1946 ના રોજ બંધારણ સભાની અંદર ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. ઓકે, શું છે? તો કે ઉદ્દેશ્ય પ્રસ્તાવ હોય ને, શું ઉદ્દેશ્ય પ્રસ્તાવ એટલે શું સાહેબ? પેલા તો એ કહો અમને. ઓકે, તો આપણો દેશ શું હતો? તો કે ગુલામ હતો, અંગ્રેજોનું શાસન હતું આપણા દેશ ઉપર. ક્લિયર? તો એ ત્યારે જે આપણા ભારતના નાગરિકો ત્યાં એ હતા, તો એમના ઉપર જે યાતનાઓ અંગ્રેજો દ્વારા કરવામાં આવતી. ઓકે, ત્યારે જે આપણા સ્વતંત્રતા સેનાનીઓ છે, રાજનેતાઓ છે, ક્લિયર, જે બંધારણ સભાની અંદર જે લોકો હતા, સભ્યો હતા, ઓકે, બંધારણના ઘડવૈયાઓ હતા, તો એ સમયે પોલિટિક્સની અંદર એક્ટિવ હશે તો એ બધા લોકોએ એ સમય જોયેલો છે. ઓકે, અંગ્રેજોનું જે શાસન હતું એમને જોયું છે. ત્યારે ભારતના લોકોને કયા અધિકારની જરૂર હતી? ઓકે, તો કે જેથી કરીને ભારતના લોકોનો વિકાસ થાય, ઓકે, એ સારી રીતે જીવન જીવી શકે, તો એ બધું એમને જોયું હતું. તો એ બધું એ ભારતના લોકોને આપવા માંગતા હતા અને એમને મોકો મળે છે બંધારણ સભા દ્વારા. ઓકે, તો બંધારણ સભા દ્વારા એમને મોકો મળે છે તો એ ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરવામાં આવે છે કે જે ભારતના લોકોને એ આપવા માંગે છે. એટલે કે બેઝિકલી આપશે શેના દ્વારા? બંધારણ દ્વારા. તો બંધારણની અંદર કઈ કઈ જોગવાઈઓ છે, ઓકે, કયા ટાઈપનું બંધારણ હોવું જોઈએ, તો એ ટાઈપનો ઉદ્દેશ્ય પ્રસ્તાવ છે રજૂ કરવામાં આવે છે. તો 13 ડિસેમ્બર 1946 ના રોજ જવાહરલાલ નહેરુ દ્વારા બંધારણ સભાની અંદર ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરવામાં આવે છે. ઓબ્જેક્ટિવ રેઝોલ્યુશન એટલે કે રજૂ કરવામાં આવે છે. ઓકે, રજૂ કરવામાં આવે છે. ક્લિયર? અને ઘણા બધા મિત્રો એમ માને છે કે જે ઉદ્દેશ્ય પ્રસ્તાવ છે ને સાહેબ, એ જ આમુખ છે. ના, એવું નથી. ઓકે, ઉદ્દેશ્ય પ્રસ્તાવ છે એ જ આમુખ નથી, પરંતુ જે ઉદ્દેશ્ય પ્રસ્તાવ છે આમુખનો સોર્સ છે. ઓકે, શું છે? તો કે આમુખનો સોર્સ છે. જેમ કે તમે જોવો છો ને, ગામની અંદર શું હોય? કૂવો હોય, પછી અવાડો હોય, તો કૂવામાંથી મોટર દ્વારા અવાડામાં પાણી આવતું હોય. તો જે અવાડો છે, ઓકે, અવાડો, કૂવો એ અવાડો છે. ઓકે, એટલે કે અવાડો છે, જે પેલા કૂવો હતો એ જ અવાડો છે, એ ટાઈપનું નહીં, પરંતુ અવાડો જે છે ને, એટલે કે કૂવામાંથી જે પાણી અવાડામાં આવ્યું, તો અવાડામાં પાણી આવે છે એટલે કે અવાડાનો સોર્સ શું છે? તો કે કૂવો છે. તો એવી જ રીતે, ઓકે, એવી જ રીતે જે હાલ આપણું આમુખ છે, તો આમુખનો સોર્સ શું છે? તો કે ઉદ્દેશ્ય પ્રસ્તાવ છે. ઓકે, ઉદ્દેશ્ય પ્રસ્તાવ એ આમુખનો સોર્સ છે. એવું કહી શકો, સોર્સ ઓફ પ્રિએમ્બલ તમે ઉદ્દેશ્ય પ્રસ્તાવને કહી શકો, જે જવાહરલાલ નહેરુ દ્વારા 13 ડિસેમ્બર 1946 ના રોજ બંધારણ સભાની અંદર રજૂ કરવામાં આવ્યો હતો. શું છે? તો કે ઉદ્દેશ્ય પ્રસ્તાવ છે, સોર્સ છે. ઓકે, આમુખનો સોર્સ છે. અને બ્લુપ્રિન્ટ પણ તમે કહી શકો. ઓકે, બ્લુપ્રિન્ટ ઓફ પ્રિએમ્બલ એટલે કે આમુખની બ્લુપ્રિન્ટ શું છે? તો ઉદ્દેશ્ય પ્રસ્તાવ. ઓકે, ઉદ્દેશ્ય પ્રસ્તાવ છે આમુખની બ્લુપ્રિન્ટ પણ છે. ઓકે, ખાસ યાદ રાખજો, આમુખની બ્લુપ્રિન્ટ પણ તમે કહી શકો. ઓકે, આમુખની બ્લુપ્રિન્ટ કહી શકો, સોર્સ કહી શકો, સોર્સ ઓફ પ્રિએમ્બલ પણ કહી શકો તમે. ઓકે, સોર્સ ઓફ પ્રિએમ્બલ એટલે કે આમુખનો સોર્સ છે. ક્લિયર? ખ્યાલ આવે છે? સમજાય છે? ઓકે, તો આટલું યાદ રાખવાનું. અને આ જે ઉદ્દેશ્ય પ્રસ્તાવ છે જવાહરલાલ નહેરુએ 13 ડિસેમ્બરે રજૂ કર્યો તો સાહેબ, એ અમને ખ્યાલ છે, પરંતુ ઉદ્દેશ્ય પ્રસ્તાવ બનાવ્યો કોને? તો આપણા જે બંધારણ સભાના સલાહકાર હતા BN રાવ, બેનેગલ નરસિંહ રાવ. ઓકે, તો BN રાવ દ્વારા, બેનેગલ નરસિંહ રાવ દ્વારા ઉદ્દેશ્ય પ્રસ્તાવ છે રેડી કરવામાં આવ્યો હતો, તૈયાર કરવામાં આવ્યો હતો. ક્લિયર? અને આ ઉદ્દેશ્ય પ્રસ્તાવનો સ્વીકાર ક્યારે થાય છે? તો 22 જાન્યુઆરી. ઓકે, 22 જાન્યુઆરી 1947 ના રોજ ઉદ્દેશ્ય પ્રસ્તાવ છે એનો સ્વીકાર થાય છે. ઓકે, અને આમુખ છે, આમુખ ક્યારે પારિત થાય છે? ઓકે, અધિનિયમિત થાય છે ઉદ્દેશ્ય પ્રસ્તાવ આમુખ તરીકે, એટલે કે બેઠે બેઠો નહીં હો,
ઓકે, જે ઉદ્દેશ્ય પ્રસ્તાવ હતો એટલે કે આપણે સોર્સ તરીકે એને લીધો છે. ક્લિયર? આમુખ તરીકે અધિનિયમિત 22 જાન્યુઆરી 1950 ના રોજ થયું હતું. ડન? તો આટલી ડેટો યાદ રાખવાની છે, કારણ કે તમે કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા છો તો ફેક્ટ બેઝ પણ તમને પૂછાઈ શકે. ડન? આપણે કોન્સેપ્ટ અને સાથે સાથે ફેક્ટ બંને યાદ રાખવાના છે. ક્લિયર? બંધારણ સબ્જેક્ટ એવો છે કે એની અંદર તમારે કોન્સેપ્ટ સમજવા પડશે. ક્લિયર? કોન્સેપ્ટ જ્યારે સમજશો ત્યારે તમને ફેક્ટ છે યાદ રહેવાના છે. ડન? ચલો, હવે આમુખ છે, મેં જેમ તમને વાત કરી કે આપણે ભારતનું જે બંધારણ છે એની જે રચના થઈ, ઓકે, બંધારણ સભા દ્વારા જે બંધારણ બનાવવામાં આવે છે, બંધારણનું ઘડતર કામ થાય છે, ઓકે, ઘડતરનું કાર્ય થાય છે, એ દરમિયાન શું થાય છે તો કે જે વિશ્વના વિવિધ દેશો છે એમનું જે બંધારણ હતું એ બધાના બંધારણનો અભ્યાસ કરવામાં આવે છે. એટલે કે 60 જેટલા દેશોના બંધારણનો અભ્યાસ કરીને આપણું બંધારણ છે બન્યું છે. તો ઘણા બધા દેશો હતા, એની અંદર સારી જોગવાઈઓ હતી, આપણીને સારી લાગી, એ આપણે એનું એડોપ્ટ કરી છે આપણા બંધારણની અંદર. તો એવી જ રીતે આ જે બંધારણની અંદર આમુખ છે, તો આપણે આમુખ કયા દેશના બંધારણમાંથી લીધેલું છે? તો આપણે આમુખ છે અમેરિકાના બંધારણમાંથી લીધેલું છે. ઓકે, કોના બંધારણમાંથી? તો અમેરિકાના બંધારણમાંથી આપણે આમુખ લીધું છે. પરંતુ આમુખની જે લેંગ્વેજ છે, ભાષા છે, ઓકે, આમુખની જે ભાષાનો સ્ત્રોત છે એ આપણે ક્યાંથી લીધેલો છે? તો એ ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી લીધેલો છે. ઓકે, ખ્યાલ આવે છે? આમુખની ભાષાનો સ્ત્રોત આપણે ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી લીધું છે, જ્યારે આમુખ છે એ આપણે અમેરિકાના બંધારણમાંથી લીધેલ છે. ક્લિયર? ખ્યાલ આવે છે? જો અમેરિકાના બંધારણની અંદર, ઓકે, જસ્ટ જોડાયેલા રહેજો. ચલો, જે અમેરિકાનું બંધારણ છે ને, જો વિશ્વની અંદર પેલા તો સર્વપ્રથમ વિશ્વની અંદર વિશ્વનો સૌપ્રથમ દેશ કેવો છે કે જેને પોતાના બંધારણની અંદર આમુખ એડ કર્યું હોય, આમુખ ઉમેર્યું હોય, તો એ દેશ હતો અમેરિકા. ઓકે, કયો દેશ છે? તો અમેરિકા છે. ક્લિયર? અમેરિકા એવો દેશ છે કે જેને વિશ્વની અંદર સૌપ્રથમ વાર પોતાના બંધારણની અંદર આમુખ છે એડ કર્યું છે. ક્લિયર? તો આપણે આમુખ છે આપણા બંધારણની અંદર એ આપણે અમેરિકામાંથી લીધેલું છે, અમેરિકાના દેશથી ના બંધારણમાંથી પ્રભાવિત થઈને આપણા બંધારણની અંદર એડ કર્યું છે. તો અમેરિકાની અંદર પણ આમુખની શરૂઆત કંઈક આ રીતે થાય છે. શું થાય છે? વી ધ પીપલ, કે વી ધ પીપલ ઓફ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા, USA, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા. આ રીતે શરૂઆત થાય છે. ઓકે, અમેરિકાનું જે બંધારણ છે એની અંદર શરૂઆત થાય છે વી ધ પીપલ ઓફ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા. તો આપણું બંધારણ છે, આપણે પણ આમુખની અંદર, અમેરિકાના આમુખની અંદર, ઓકે, અમેરિકાનું બંધારણ છે એના આમુખની અંદર શરૂઆત આ રીતે થાય છે, વી ધ પીપલ ઓફ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા. આપણું ભારતનું બંધારણ છે તો એની અંદર જે આમુખ છે, તો આમુખની શરૂઆત આપણે પણ એ જ રીતે થાય છે, કારણ કે આપણે એમાંથી કોપી કરેલું છે અથવા તો એડોપ કરેલું છે. ઓકે, કોપી કરતા એડોપ આપણે કહીશું. ક્લિયર? વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. ઓકે, આપણા બંધારણની અંદર આમુખની અંદર શું છે તો કે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, એટલે કે અમે ભારતના લોકો. શું આપેલું છે તો કે અમે ભારતના લોકો. ત્યાંથી શરૂઆત થાય છે, અમે ભારતના લોકો. ક્લિયર? તો આ જે વર્ડ છે ને, અમે ભારતના લોકો, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, શું દર્શાવે છે? અમે ભારતના લોકો, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા શું દર્શાવે છે? તો એ પાવર, સોર્સ ઓફ પાવર દર્શાવે છે. શું દર્શાવે છે? આ વર્ડ, આ શબ્દો શું દર્શાવે છે? સોર્સ ઓફ પાવર. સોર્સ એટલે સ્ત્રોત. ઓકે, શક્તિનો સ્ત્રોત. શું દર્શાવે છે? સોર્સ ઓફ પાવર, શક્તિનો સ્ત્રોત દર્શાવે છે. પરંતુ શું તો કે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, એટલે કે અમે ભારતના લોકો, એ સોર્સ ઓફ પાવર દર્શાવે છે. પરંતુ શેનો સાહેબ સોર્સ ઓફ પાવર? તો કોન્સ્ટિટ્યુશન, બંધારણનો. ઓકે, કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણ. જે આપણું બંધારણ છે તો બંધારણની શક્તિનો સ્ત્રોત. ઓકે, બંધારણની શક્તિનો સ્ત્રોત. બંધારણની શક્તિનો સ્ત્રોત શું છે તો કે અમે ભારતના લોકો. ભારતના લોકો છે ને, ઓકે, જે ભારતના લોકો છે એ શું છે તો કે બંધારણની શક્તિનો સ્ત્રોત છે. ક્લિયર? ખ્યાલ આવે છે? ભારતના લોકો એ બંધારણની શક્તિનો સ્ત્રોત છે. તમને એક્ઝામની અંદર પૂછાઈ શકે. ક્લિયર? નોટ ડાઉન કરી લેવાનું સારી રીતે. ઓકે, અને જો તમને આપણો આ પ્રયાસ સારો લાગતો હોય, કારણ કે તમારો એન્ટાયર સિલેબસ કવર કરાવવાના છે. ઓકે, બંધારણ પછી ઇતિહાસ, એવી રીતે બધા જ સબ્જેક્ટ તમને ભણાવવામાં આવશે. જીઓગ્રાફી, ઓકે, એમાં પણ ફિઝિકલ જીઓગ્રાફી જે ડેપ્થ ડિટેલમાં તમને હું કરાવીશ. ઓકે, ચલો, તો તમને આ પ્રયાસ સારો લાગતો હોય તો તમારા જે ફ્રેન્ડ સર્કલ હોય
એ તૈયારી કરતા હોય એવા ફ્રેન્ડ સર્કલની અંદર જે વોટ્સએપ ગ્રુપ હોય તમારા, ઓકે, એજ્યુકેશન રિલેટેડ વોટ્સએપ ગ્રુપ હોય એની અંદર તમને જો સારું લાગે તો આપણે આ લેક્ચરને, આપણા વિડીયોની લિંકને તમે શેર કરી શકો છો. ઓકે, ડન. ચલો, તો શું છે તો કે અમે ભારતના લોકો એ બંધારણની શક્તિનો સ્ત્રોત છે. ક્લિયર? ખ્યાલ આવી ગયો? હવે જો તમને ક્વેશ્ચન થવો જોઈએ, આપણે કીધું અમે ભારતના લોકો છે ને એ બંધારણની શક્તિનો સ્ત્રોત છે. આપણે જે બંધારણ સભા ભણ્યા ને, ઓકે, અથવા તો હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ ભણ્યા, તો એની અંદર પણ જોયું હતું કે આપણે બંધારણની શક્તિનો સ્ત્રોત આપણે ભારતના લોકો કીધા, પરંતુ બંધારણની રચના કઈ રીતે થઈ, બંધારણનું નિર્માણ કઈ રીતે થયું? તો સાહેબ બંધારણનું નિર્માણ છે એ જે બંધારણ સભા છે એની અંદર જે સદસ્યો હતા, જે સભ્યો હતા, જેને આપણે બંધારણના ઘડવૈયા કહીએ છીએ, એટલે કે બંધારણ સભા દ્વારા બંધારણનું નિર્માણ થાય છે, બંધારણનું ઘડતર કાર્ય થાય છે. ઓકે, હવે આ બંધારણ સભા છે એની પ્રથમ બેઠક ક્યારે મળે છે સાહેબ? ઓકે, જે બંધારણ સભા હતી, જે બંધારણ સભા છે, તો બંધારણ સભા છે એની પ્રથમ બેઠક ક્યારે મળે છે? તો સાહેબ 9 ડિસેમ્બર. ઓકે, 9 ડિસેમ્બર 1946 ના રોજ મળે છે. આ 9 ડિસેમ્બર 1946 ના રોજ ભારત દેશ આઝાદ હતો? ના સાહેબ, આઝાદ નહોતો. તો સાહેબ આપણે બંધારણ સભા છે, તો બંધારણ સભાને મંજૂરી કોને આપી હતી? ઓકે, બંધારણ સભાએ બંધારણ બનાવ્યું, તો બંધારણ સભાને મંજૂરી, એટલે કે બંધારણ સભાની રચના માટેની મંજૂરી પણ કોને આપી હતી? તો એ સેકન્ડ કેબિનેટ મિશન. ઓકે, સેકન્ડ કેબિનેટ મિશન દ્વારા આપવામાં આવી હતી મંજૂરી. લીગલ સેક્શન એટલે કે મંજૂરી આપવામાં આવી હતી આપણને સેકન્ડ કેબિનેટ મિશન દ્વારા. આ જે સેકન્ડ કેબિનેટ મિશન આવે છે એના દ્વારા આપણને બંધારણ સભાની મંજૂરી મળે છે અને એક વચગાળાની સરકારની મંજૂરી મળે છે. તો હવે સેકન્ડ કેબિનેટ મિશન દ્વારા આપણને બંધારણ સભાની મંજૂરી મળી હોય ને બંધારણ સભા દ્વારા બંધારણની રચના થઈ હોય, ક્લિયર? તો આપણે કઈ રીતે કહી શકીએ કે આપણું જે બંધારણ છે એની શક્તિનો સ્ત્રોત ભારતના લોકો છે? અને એમાં પણ જ્યારે બંધારણ સભા છે તો એની અંદર જે લોકો છે, ઓકે, જે લોકો હતા એટલે કે સભ્યો હતા બંધારણ સભાના, ને ભારતના લોકો દ્વારા ડાયરેક્ટ ચૂંટવામાં આવ્યા હતા, ચૂંટાયેલા હતા, ભારતના લોકો દ્વારા ચૂંટાયેલા હતા એ સભ્યો પ્રત્યક્ષ રીતે? ના સાહેબ, પ્રત્યક્ષ રીતે નહોતા ચૂંટાયેલા, પરોક્ષ રીતે ચૂંટાયેલા હતા. ઓકે, પરોક્ષ રીતે. ઓકે, પરોક્ષ રીતે ચૂંટાયેલા હતા. કઈ રીતે? કે સાહેબ જે 11 જેટલા પ્રાંતો છે, ઓકે, આપણે વાત કરી હતી કે જે અંગ્રેજોનું શાસન ભારત ઉપર હતું, તો ભારત ઉપર જે અંગ્રેજોનું શાસન હતું તો એ વિસ્તારની અંદર 11 જેટલા પ્રાંતો હતા અને 4 જેટલા કમિશનરેટ એરિયા હતા. તો 11 પ્રાંતો છે ત્યાં શું હતી? તો કે ધારાસભાઓ હતી. ધારાસભા, ક્લિયર? હાલ તમે વિધાનસભા જેવું જોવો છો ને એ ટાઈપનું, ક્લિયર? એ ટાઈપની ધારાસભા હતી. તો આ ધારાસભાની અંદર જે સભ્યો હતા એમને પરોક્ષ રીતે બંધારણ સભાના સભ્યોને ચૂંટ્યા હતા, ક્લિયર? તો શું કહેવા માંગુ છું તો કે જે 11 જેટલા પ્રાંતો હતા એની જે ધારાસભાઓ હતી અથવા તો વિધાન પરિષદો હતી, તો એના દ્વારા પરોક્ષ રીતે બંધારણ સભાના સભ્યોને ચૂંટવામાં આવ્યા હતા, ક્લિયર? હવે ભારતના લોકો દ્વારા બંધારણ સભાના સભ્યોને ચૂંટવામાં નથી આવ્યા પ્રત્યક્ષ રીતે. બંધારણ સભાની મંજૂરી પણ સેકન્ડ કેબિનેટ મિશન દ્વારા આપવામાં આવી હોય તો આપણે કઈ રીતે કહીએ છીએ કે જે ભારતનું બંધારણ છે એને શક્તિનો સ્ત્રોત ભારતના લોકો છે, ક્લિયર? અહીં તમને લાગતું નથી કે સેકન્ડ કેબિનેટ મિશન દ્વારા બંધારણ સભાની મંજૂરી મળી હોય તો આપણે બંધારણ છે તો બંધારણની શક્તિનો સ્ત્રોત સેકન્ડ કેબિનેટ મિશન આવે? હા, આવોત. પરંતુ આપણા બંધારણના ઘડવૈયાઓ હતા, એમની સૂઝબૂઝના કારણે આપણે અત્યારે અમે ભારતના લોકો એવું આગળ લખી શકીએ છીએ. ઓકે, બંધારણની શક્તિનો સ્ત્રોત ભારતના લોકો છે એવું લખી શકે છે. શા માટે? કારણ કે જે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ આવે છે, ઓકે, ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ 1947 છે, તો આને બ્રિટનના સમ્રાટ દ્વારા 18 જુલાઈ, ઓકે, 18 જુલાઈ 1946 ના રોજ શું સ્વીકૃતિ આપવામાં આવે છે? અને આની અંદર જોગવાઈ હતી કે પાકિસ્તાન અને ભારત અર્થાત ઇન્ડિયા અર્થાત ભારત શું છે તો કે આ બંને ડોમિનિયન સ્ટેટસ બનશે. એટલે કે જ્યાં સુધી બંધારણ અમલમાં ના આવે ત્યાં સુધી ડોમિનિયન જ કહેવાય. કારણ કે શું છે તો આપણે ડાયરેક્ટ ભારત દેશ આઝાદ થયો ને આપણે ડાયરેક્ટ રાષ્ટ્રપતિ નહોતા, ક્લિયર? તો શું હતા? તો ત્યારે ગવર્નર જનરલ હતા, ક્લિયર? તો ડોમિનિયન બનશે બંને, પાકિસ્તાન અને ભારત, ઓકે? અને જ્યાં સુધી પોતાનું બંધારણ ના બનાવે ત્યાં સુધી ભારત શાસન અધિનિયમ, ઓકે, ભારત શાસન અધિનિયમ
1935 મુજબ પોતાનો વહીવટ કરશે. ઓકે, ભારત શાસન અધિનિયમ 1935 મુજબ પોતાનો વહીવટ કરશે. અને જ્યારે બંધારણ બનાવે, ઓકે, જ્યારે ભારત અને પાકિસ્તાન પોતાનું બંધારણ બનાવે ત્યારે એ બંધારણ સ્વીકૃતિ માટે અમને મોકલશે. આવું કોને કીધું? બ્રિટન ગવર્મેન્ટ દ્વારા કહેવામાં આવ્યું, એટલે કે ઇંગ્લેન્ડ દ્વારા, બ્રિટન દ્વારા કહેવામાં આવ્યું. શું કહેવામાં આવ્યું? તો કે જ્યારે ભારત અને પાકિસ્તાન પોતાનું બંધારણ બનાવી લે ત્યારે સ્વીકૃતિ માટે ત્યાં મોકલવાનું, એટલે કે બ્રિટનની જે પાર્લામેન્ટ છે એના દ્વારા સ્વીકૃતિ આપવામાં આવશે. બ્રિટનની પાર્લામેન્ટ દ્વારા આપણું બંધારણ છે પારિત કરવામાં આવશે. ક્લિયર? આવું કહેવામાં આવ્યું હતું. અને જો આપણે આપણું બંધારણ બનાવી અને બ્રિટનને મોકલ્યું હોય અને બ્રિટનની પાર્લામેન્ટે જો એને પારિત કર્યું હોત તો અત્યારે આપણે એમ ના કહેતા હોત કે ભારતનું જે બંધારણ છે એની શક્તિનો સ્ત્રોત ભારતના લોકો છે. તો અત્યારે આપણે એવું કહેતા હોત કે ભારતનું જે બંધારણ છે એની શક્તિનો સ્ત્રોત બ્રિટનની પાર્લામેન્ટ છે, સેકન્ડ કેબિનેટ મિશન છે, એવું આપણે કહેતા હોત. પરંતુ આપણે કહી શક્યા એનું કારણ છે કે આપણા બંધારણના ઘડવૈયાઓ ખૂબ હોશિયાર હતા. એમને બંધારણ બનાવી દીધું અને પારિત કરી નાખ્યું. ઓકે, પારિત ક્યારે કર્યું? તો કે 26 નવેમ્બર 1949 ના રોજ પારિત કરી નાખ્યું. ઓકે, અને શું કીધું કે ઓ નો, અમે તો કે તમને આ બંધારણ પારિત કરવા માટે મોકલવાનું ભૂલી ગયા. આ એક પ્રોસિજર એરર છે. શું છે? તો કે પ્રોસિજર એરર છે. ક્લિયર? અને આ સૂઝબૂછના કારણે અત્યારે આપણે કહી શકીએ છીએ કે ભારતનું જે બંધારણ છે એની શક્તિનો સ્ત્રોત ભારતના લોકો છે. વી ધ પીપલ ઓફ ઇન્ડિયા અત્યારે આપણે લખી શકીએ છીએ. અમે ભારતના લોકો છે એ આપણે આગળ લખી શકીએ છીએ. ક્લિયર? ખ્યાલ આવે છે? ઓકે, ચલો, મજા આવે છે ને ભણવાની? ખ્યાલ આવે છે ને તમને? ઓકે, ખ્યાલ આવે છે ને? કંઈ પણ ડાઉટ ક્વેશ્ચન જેવું લાગતું હોય તો તમે બિંદાસ પૂછી લેજો. ઓકે, ચલો, જો આમુખ શા માટે આપણે ડિટેલમાં ભણાવીએ છીએ, પછીથી તમારો ટાઈમ એટલો બધો નહીં લો. આમુખને સારી રીતે સમજશો ને તો બાકીનું બંધારણ છે ને આસાનીથી તમને સમજાઈ જશે. એટલા માટે આપણે આમુખ છે તમને સહેલાઈથી સમજાઈ જાય. ઓકે, એટલે લોંગ ટર્મ યાદ રહે એવો પ્રયાસ કરી રહ્યા છીએ. ક્લિયર? ડન. ચલો, ઓકે, તો એટલા માટે આપણે કહી શકીએ ડન. અને આ જોઈને પાછળ પાકિસ્તાને પણ શું કર્યું? તો કે આપણું અનુસરણ કર્યું. એને પણ ઇંગ્લેન્ડને પારિત કરવા માટે બંધારણ આપ્યું નહીં. આમુખ છે ને, તો આમુખની અંદર અત્યાર સુધી એક જ બંધારણીય સુધારો થયેલો છે. ઓકે, આમુખની અંદર અત્યાર સુધી વન એન્ડ ઓનલી એક જ બંધારણીય સુધારો થયો છે. કયો સુધારો? તો 42મો બંધારણીય સુધારો 1976 દ્વારા આમુખની અંદર સુધારો કરવામાં આવ્યો અને એની અંદર 3 વર્ડ ઉમેરવામાં આવ્યા. ઓકે, કયા કયા? સમાજવાદી, ઓકે, બિન સાંપ્રદાયિક એટલે કે સેક્યુલર, અને અખંડિતતા. 3 વર્ડ છે ઉમેરવામાં આવ્યા હતા. ડન. ચલો, ઓકે, ચલો, તો હવે થોડીક ફેક્ચ્યુઅલ માહિતી જે ખાસ યાદ રાખી લેજો. ઓકે, તો આમુખની આજુબાજુની ડિઝાઇન, જસ્ટ અ 1 મિનિટ. ઓકે, જોડાયેલા રહેજો. જસ્ટ અ 1 મિનિટ. ચલો, ચલો, ધ્યાન આપો. તો આમુખની આજુબાજુ જે ડિઝાઇન તમને જોવા મળે છે, ડિઝાઇન કોને બનાવી તમને બધાને ખ્યાલ છે. ઓકે, આ ફેક્ચ્યુઅલ માહિતી જે તમે બધાએ વાંચેલી છે તમને યાદ પણ હશે. રામ મનોહર સિન્હા, અને એમને ટૂંકી એવી સાઇન પણ ત્યાં કરેલી છે. ક્લિયર? આ ફેક્ચ્યુઅલ માહિતી પણ તમારે યાદ રાખવાની, કારણ કે તમે કઈ એક્ઝામની તૈયારી કરી રહ્યા છો તો એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, પ્રજાસત્તાક, સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ, આ શબ્દો છે
એ ક્યાંથી આપણે લીધેલા છે? તો ફ્રેન્ચમાંથી લીધેલા છે. ઓકે, ફ્રેન્ચમાંથી લીધેલા છે. આપણે યાદ રાખવાનું, ન્યાય શબ્દનો જે સ્ત્રોત છે આપણે રશિયામાંથી લીધેલું છે. તો ખાલી ન્યાય, તો 3 પ્રકારના ન્યાય આપણા બંધારણના આમુખની અંદર જોવા મળે છે. ઓકે, જો ખાસ એ પણ તમને પૂછાય ન્યાયની વાત ક્યાં થયેલી છે, તો ન્યાય છે આમુખની અંદર દર્શાવેલા છે. 3 પ્રકારના ન્યાય છે. ઓકે, કયા છે? સામાજિક, આર્થિક અને રાજકીય. 3 પ્રકારના ન્યાય છે આપણા આમુખની અંદર આપેલા છે. ઓકે, ન્યાય છે આપણે રશિયાના બંધારણમાંથી લીધેલા છે. ઓકે, ચલો હવે આમુખ છે, તો આમુખની અંદર ઘણા બધા વર્ડ તમને આપેલા છે, જેમ કે સાર્વભૌમ છે. ઓકે, સાર્વભૌમ છે, પ્લસ સમાજવાદી છે. ઓકે, પછી સેક્યુલર છે. ઓકે, સેક્યુલર છે એટલે કે ધર્મનિરપેક્ષ. પછી લોકતંત્ર છે, ગણતંત્ર છે, અખંડિતતા છે. તો આ બધા જે વર્ડ છે, તો વર્ડ એને પણ સમજવા પડે. ક્લિયર? શું કહેવા માંગે છે? હવે જે જોઈ રહ્યા છે મિત્રો એ એટલું મને જણાવો કે સાર્વભૌમ એટલે શું? કોઈ દેશ સાર્વભૌમ છે કે નહીં એવું તમે ક્યારે કહી શકો? સાર્વભૌમ એટલે શું? ચલો કોણ જણાવશે? ફટાફટ કોમેન્ટ કરીને જણાવો. અને જે મિત્રો ઓફલાઈન જોતા હોય, એટલે કે આ લેક્ચરમાં લાઈવ દરમિયાન તમે ના જોતા હોય ત્યારબાદ જોતા હોય, તો પણ તમારા અભિપ્રાય છે આપણા કોમેન્ટની અંદર જણાવજો. ક્લિયર? તમને કેવો આ પ્રયાસ આપણો લાગે છે? ડન? ચાલો, જે જોઈ રહ્યા છે એટલીસ્ટ એટલું જણાવી શકે છે કે સાર્વભૌમ એટલે શું. ચલો ફટાફટ જણાવી દો તો આપણે આગળ વધીએ. ઓકે, તમારો ટાઈમ પણ વેસ્ટ ના થાય, કારણ કે એક પળ કિંમતી છે. ઓકે, પોતાનો નિર્ણય લઈ શકે. ઓકે, તો કે કોઈ રાષ્ટ્ર, કોઈ દેશ, ઓકે, એ પોતાનો નિર્ણય પોતે જાતે લઈ શકે. એ ચાહે નિર્ણય આંતરિક હોય, કોઈ લો, કાયદા, અથવા તો કોઈ પોલિસી મેકિંગ નો હોય, અથવા તો કોઈ ફોરેન પોલિસી બનાવવા રિલેટેડ હોય, એ દેશ એ નિર્ણય પોતે જાતે લઈ શકે. એ નિર્ણય લે છે તો એના ઉપર કોઈ અન્ય દેશનું, ઓકે, અન્ય દેશની રોકટોક ના હોય. ક્લિયર? તો એને તમે સાર્વભૌમ કહી શકો. જેમ કે ભારત દેશ છે, તો ભારત દેશ પોતાના નિર્ણયો જાતે લઈ શકે છે. પાકિસ્તાન ઉપર એર સ્ટ્રાઇક કરવી છે તો એ લઈ શકે છે, ડાયરેક્ટ તો એ કરી શકે છે. એને કોઈ યુનાઇટેડ નેશન છે, અમેરિકા છે, કોઈનો ડર નથી. ક્લિયર? તો આપણે શું છે? આપણે સાર્વભૌમ છીએ. ભારત દેશ કેવો છે? તો કે સાર્વભૌમ છે, પોતાના નિર્ણયો જાતે લઈ શકે. ઓકે, અને કોઈ દેશ પોતાના નિર્ણયો ક્યારે જાતે લઈ શકે? તો કે અન્ય દેશનું આધિપત્ય એ દેશ ઉપર ના હોય ત્યારે જ એ દેશ પોતાના નિર્ણયો જાતે લઈ શકે. ક્લિયર? સમજાય છે? કોઈ અન્ય દેશનું આધિપત્ય ના હોય તો એ દેશને તમે સાર્વભૌમ કહી શકો. ક્લિયર? તો કે જે દેશ પોતાના નિર્ણયો માટે અન્ય દેશ ઉપર આધારિત ના હોય, નિર્ભર ના હોય. ક્લિયર? જે દેશ કોઈના આધિપત્ય હેઠળ નથી, તેમજ સંસ્થાનિક દરજ્જો એટલે કે ડોમિનિયન સ્ટેટસ ધરાવતો નથી, તેને તમે સાર્વભૌમ કહી શકો. ઓકે, એ દેશને તમે સાર્વભૌમ કહી શકો. ક્લિયર? ખ્યાલ આવે છે? એ દેશને શું કહી શકો? તમે સાર્વભૌમ કહી શકો. જો આપણો ભારત દેશ છે, શું છે? તો કે ભારત દેશ છે. ઓકે, ભારત દેશ છે યુનાઇટેડ નેશનની અંદર પણ જોડાયેલો છે. ઓકે, યુનાઇટેડ નેશનની અંદર જોડાયેલો છે. તો આપણે ભારત દેશે શું કર્યું છે? પાકિસ્તાન ઉપર શું કરેલું છે? તો એર સ્ટ્રાઇક કરી છે. ઓકે, શું કર્યું છે? તો એર સ્ટ્રાઇક કરી છે. હવે યુનાઇટેડ નેશન દ્વારા, ઓકે, યુનાઇટેડ નેશન દ્વારા કોઈ પણ એવા નિર્ણય લેવામાં આવે, અથવા તો આપણો પીઓકે છે, સોરી આપણો કાશ્મીર છે. ઓકે, કાશ્મીર છે તો કાશ્મીરની અંદર આપણે 370 હટાવી દીધી. તો યુનાઇટેડ નેશન દ્વારા એવું કંઈ કહેવામાં આવે કે તમે યુનાઇટેડ જે 370 ની કલમ જે હટાવી છે એ કાશ્મીરના જે નાગરિકો છે, ઓકે, ત્યાંના જે લોકો છે એમના હિતમાં નથી. ક્લિયર? એ એમના હિતની વિરુદ્ધમાં છે. હ્યુમન રાઇટ્સ કમિશન, ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન દ્વારા એવું કંઈ કહેવામાં આવે, ચાહે યુનાઇટેડ નેશન હોય, કોઈ ઓર્ગેનાઇઝેશન હોય, કોઈ રાષ્ટ્ર હોય, ચાહે ગમે તે કહેવામાં આવે, ગમે એટલું દબાણ આપવામાં આવે, પરંતુ શું છે? તો કે ભારત પોતાની રીતે નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે. શા માટે? કારણ કે ભારત દેશ સાર્વભૌમ છે. ઓકે, શું છે? સાર્વભૌમ છે. ક્લિયર? આપણે સાર્વભૌમ છીએ એટલા માટે આપણે આપણા નિર્ણયો જાતે લઈ શકીએ. ઓકે, કાલે ઉઠીને આખું જે પાકિસ્તાન છે એને ઉડાઈ નાખીએ તો પણ આપણે શું છે? તો કે આપણે કરવા માટે સક્ષમ છે. ક્લિયર? યુનાઇટેડ નેશન છે, આ થોડો ઘણો દબાવ કરવાના. એ દબાવ એ રીતે નહીં કરે કે એમનું આધિપત્ય આપણા ઉપર છે એટલા માટે. એ શું છે? એ વેપારિક રીતે, ટ્રેડ રિલેટેડ, ઓકે, ઇકોનોમિકલી, એ બધા પરિપ્રેક્ષથી થોડું ઘણું દબાણ થઈ શકે, પરંતુ આપણે આપણા નિર્ણયો લેવા માટે સ્વતંત્ર છીએ. ક્લિયર? યુનાઇટેડ નેશન્સનો પાવર, જો પાવર શું છે?
બેઝિકલી એના હેતુ સમજવા પડે. યુનાઇટેડ નેશન છે એનો પાવર નહીં, પરંતુ એનો હેતુ સમજવો પડે. બેઝિકલી એનો હેતુ શું છે? સારો છે. ક્લિયર? જે આખો વિશ્વ છે તો વિશ્વની સુખાકારી માટેનું એ ઓર્ગેનાઇઝેશન છે. ક્લિયર? તો એના હેતુ સારા છે એટલા માટે એનો પાવર, જો અમુક વ્યક્તિ હોય ને સમાજની અંદર કે ગમે એની અંદર, તો એમનું શું થાય તો કે એમને રિસ્પેક્ટ થી જોવામાં આવતા હોય. ક્લિયર? રિસ્પેક્ટ આપવામાં આવતી હોય, ભલે બાહુબલી ના હોય, ગુંડા ના હોય, ના ડોન હોય, તેમ છતાં પણ એમને શું છે તો કે એમને સન્માન આપવામાં આવતું હોય છે. શા માટે? કારણ કે સારા કામ કરે છે. ઓકે, એમના હેતુ સારા છે. તો યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન છે તો એના હેતુ સારા છે. ક્લિયર? વિશ્વની સુખાકારી માટે કામ કરે છે. ઓકે, આજે યુદ્ધો ના થાય, ઓકે, શાંતિ જળવાઈ રહે એના માટે કામ કરે છે. હેતુ સારો છે. એટલે જેનો હેતુ સારો હોય, જેનું કામ સારું હોય ને, એને ઓટોમેટિકલી કુદરત પણ સાથ આપે છે. ક્લિયર? તો એને પાવરથી આપણે મૂલવવાનું નહીં. ક્લિયર? બેઝિકલી આપણે જોઈએ છે યુનાઇટેડ નેશન દ્વારા કંઈ પણ આવું કહેવામાં આવે તો ભારત સ્વીકારવા માટે બંધાયેલ નથી. કારણ કે શું છે? બેઝિકલી ભારત દેશ સાર્વભૌમ છે. ઓકે, અને એક જવાહરલાલ નેહરુ દ્વારા પણ આપણે ભારત અત્યારે કોમનવેલ્થનો સભ્ય છે ને, તો કોમનવેલ્થની અંદર કયા દેશો જોડાયેલા છે તો કે જેના ઉપર અંગ્રેજોનું શાસન હતું એ દેશો, એ બધા સભ્ય દેશોનું એક સંગઠન છે કોમનવેલ્થ. કે પાસ્ટની અંદર અંગ્રેજોનું જે દેશો ઉપર આધિપત્ય હતું, અંગ્રેજોએ જે દેશો ઉપર શાસન કર્યું, એ બધા દેશો છે કોમનવેલ્થની અંદર જોડાયેલા છે. તો જવાહરલાલ નહેરુએ જ્યારે નિર્ણય લીધો કોમનવેલ્થની અંદર જોડાવા માટે, ત્યારે આપણા ભારતના ત્યારે બંધારણ છે, નવું બંધારણ બન્યું હતું. ક્લિયર? તો બંધારણના ઘડવૈયાઓ હતા, ઓકે, રાજનેતાઓ હતા, એમની જ પાર્ટીના હતા, ભારતના લોકો હતા, જે એ ટાઈમના બુદ્ધિજીવીઓ હતા, ત્યારે જવાહરલાલ નહેરુના એ નિર્ણયનો વિરોધ કર્યો હતો. શું કીધું હતું ભારતના લોકોને? બંધારણના ઘડવૈયાઓ એવું કહેતા હતા તે સમયે કે આપણે હાલ નવા આઝાદ થયા છે. ઓકે, નવા આઝાદ થયા છે, અત્યારે નવા આપણે સાર્વભૌમ બની રહ્યા છે, આપણું બંધારણ અમલમાં આવ્યું છે, આપણે સાર્વભૌમ બન્યા છીએ. ઓકે, આપણે સાર્વભૌમ બન્યા છે અને તમે અત્યારે કોમનવેલ્થની અંદર જોડાઈ રહ્યા છો. કોમનવેલ્થ એ પણ સંગઠન એવું કે જેના ઉપર અંગ્રેજોએ શાસન કર્યું, એ બધા સભ્ય દેશો છે. ક્લિયર? તો આ મેસેજ કેવો જશે વિશ્વની અંદર? મેસેજ કેવો જશે? પરંતુ ત્યારે તર્ક એવો આપવામાં આવે છે જવાહરલાલ નહેરુ દ્વારા કે આપણે જો આ કોમનવેલ્થની અંદર જોડાશું નહીં તો આપણે એકલા અટુલા પડી જશું. ઓકે, એકલા અટુલા પડી જશું. ભારત દેશ સાર્વભૌમ છે, આપણે આપણી ઈચ્છાથી કોમનવેલ્થની અંદર જોડાઈ રહ્યા છીએ. ઓકે, એનાથી આપણા સાર્વભૌમત્વ ઉપર કોઈ ખતરો નથી. આપણી ઈચ્છાથી જોડાઈએ છીએ અને આપણી ઈચ્છાથી એની અંદરથી નીકળી શકીએ છીએ. ક્લિયર? આવો તર્ક જવાહરલાલ નહેરુ દ્વારા આપવામાં આવ્યો હતો. ક્લિયર? ચલો જી, બિલકુલ. ચલો જો હજી એક સમજાવી દઉં તમને. સાર્વભૌમની વાત થઈ છે, એક કોલોની આવે. ઓકે, જેમ કે આપણા ઘણા બધા મિત્રોને એવું હોય છે ભારત શું છે તો કે ભારત ગુલામ દેશ હતો, અંગ્રેજોનું શાસન હતું, ભારત ગુલામ હતો. પરંતુ ભારત ગુલામ જેવું નહોતું. ક્લિયર? ભારત ગુલામ નહોતું. ઓકે, ભારત ગુલામ નહોતું કારણ કે શું છે તો કે 50% જે ભાગ હતો ને, 50% ત્યાં રજવાડાઓનું શાસન હતું. રજવાડા હતા, રાજા મહારાજાઓ હતા, દેશી રજવાડાઓ. ઓકે, અને 50% જેટલો પ્રાંત વિસ્તાર છે ત્યાં 11 પ્રાંતો અને 4 કમિશનરેટ એરિયા હતા. ક્લિયર? ત્યાં અંગ્રેજોનું શાસન હતું, એ વિસ્તારની અંદર અંગ્રેજોનું શાસન હતું. ક્લિયર? અને આપણે શું કહીએ છીએ? ગુલામ નહીં, પરંતુ આને કોલોની કહેવાય. શું કહેવાય? આને કોલોની જેવી વ્યવસ્થા કહેવાય. અને બેઝિકલી આપણે ગુલામી તરીકે જોઈએ છે. તો આની અંદર શું હોય કોલોનીની અંદર? તો કે એની અંદર જે હેડ ઓફ સ્ટેટ હોય ને, એ હેડ ઓફ સ્ટેટ આપણા ના હોય. અને જે વિવિધ પદો છે, ઓકે, એટલે જેમ કે પોલિટિક્સ છે, જેમ કે આપણે માની લો હેડ ઓફ સ્ટેટ એટલે કે રાષ્ટ્રપતિ, અને જે સરકાર છે, તો સરકાર છે, સરકારની અંદર પણ ભારતીય લોકો, ત્યાંના નાગરિકોનો સમાવેશ થતો ના હોય, તો આને તમે શું છે કોલોની કહી શકો, અથવા તો ગુલામી પણ તમે કહી શકો. ક્લિયર? બીજું એક આવે છે ડોમિનિયન. ઓકે, શું કહીએ છીએ આપણે? ડોમિનિયન. આ ડોમિનિયન, તો ડોમિનિયન કોને કહેવાય? ડોમિનિયન આપણે કોને કહીએ છીએ? તો ડોમિનિયન આપણે એવા રાષ્ટ્રને કહીએ છીએ કે જ્યાં હેડ ઓફ સ્ટેટ એ દેશના ના હોય. ઓકે, પોતાના ના હોય, પરંતુ બાકીના જે બધા પદો છે, સરકાર છે, તો સરકારની અંદર ઓકે એ બધી જગ્યાએ લોકો હોય. ઓકે, એ રાષ્ટ્રના લોકો હોય. તો આ ડોમિનિયન જેવી સ્થિતિ થઈ. જ્યારે ભારત દેશ આઝાદ થયો અને આપણું બંધારણ અમલમાં નહોતું આવ્યું ને, ત્યાં સુધી આપણે ગવર્નર જનરલ હતા. ઓકે, તો
તો એ સમયે ભારતની સ્થિતિ કેવી હતી? એક ટાઈપની ડોમિનિયન જેવી હતી. આપણે હેડ ઓફ સ્ટેટ નહોતા. ક્લિયર? અને સાર્વભૌમ તમે કોને કહી શકો? સ્વતંત્ર, પ્રજાસત્તાક, સાર્વભૌમ, બધાના માઇન્ડ અલગ અલગ છે. ક્લિયર? પરંતુ હું સમજાવું છું. સાર્વભૌમ એને કહી શકો જેના હેડ ઓફ સ્ટેટ એ પોતાના હોય. ઓકે, બાકીના બધા જ પદો ઉપર એ લોકો પોતાના હોય. ઓકે, એટલે કે પોતાના નાગરિકોમાંથી કોઈ હોય. ક્લિયર? તો આને શું કહી શકાય? આપણે સ્વતંત્ર કહી શકાય, સાર્વભૌમ કહી શકાય, પ્રજાસત્તાક તમે કહી શકો. ક્લિયર? ડન? ખ્યાલ આવે છે? ચલો, તો સાર્વભૌમ થઈ ગયું. હજી એક વધારે તમે જો જાણવા માંગતા હોય તો હું તમને કહું કે જો આપણો ભારત દેશ છે ને, ભારત દેશને આઝાદી ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ 1947 દ્વારા મળી. ઓકે, ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ 1947 દ્વારા ભારત દેશને આઝાદી મળે છે. ઓકે, ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ 1947 દ્વારા ભારત દેશને આઝાદી મળી. હવે આપણે કહીએ છીએ ભારત દેશ સાર્વભૌમ છે, પરંતુ આ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ ભારતની સંસદમાં થોડો પારિત થયો છે. એ તો બ્રિટનની પાર્લામેન્ટમાં પારિત થયો હતો. જ્યાં સુધી આપણે આપણું બંધારણ ના બનાવ્યું ત્યાં સુધી શું હતું તો કે ત્યાં સુધી આપણો દેશનો વહીવટ પણ ભારત શાસન અધિનિયમ 1935 દ્વારા ચાલતો હતો. ઓકે, તો આપણે કઈ રીતે કહી શકીએ કે ભારત દેશ સાર્વભૌમ છે? સાહેબ કહી શકીએ કારણ કે અનુચ્છેદ 395 ની અંદર જોગવાઈ છે કે આ બંધારણ જ્યારે અમલમાં આવ્યું, ઓકે, 26 જાન્યુઆરી, કે 26 જાન્યુઆરી 1950 જ્યારથી બંધારણમાં અમલમાં આવ્યું છે ત્યારથી, ઓકે, ત્યારથી ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ 1947 ભારત સરકાર અધિનિયમ 1935, ઓકે, ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ 1947 ભારત સરકાર અધિનિયમ 1935 ની જે અસરો છે, જે જોગવાઈઓ છે, અત્યારથી તત્કાલ અસરથી અમે એને રદ કરીએ છીએ. ઓકે, બિન અસરકારક બનશે. ક્લિયર? આ જોગવાઈ જાણું છે 395 ની અંદર. ઓકે, 26 જાન્યુઆરી 1950 એટલે કે જ્યારથી બંધારણ અમલમાં આવ્યું ત્યારથી, ઓકે, ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ 1947 ભારત સરકાર અધિનિયમ 1935 ને ની જેટલી પણ જોગવાઈઓ છે એ બધાને અત્યારે અમે તત્કાલ અસરથી રદબાતલ કરીએ છીએ. ઓકે, એટલે આપણે માનવાનું જ નહીં કે આપણને આઝાદી છે. ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ 1947 દ્વારા જે બ્રિટનમાં પારિત થયો હતો, બ્રિટનની પાર્લામેન્ટ દ્વારા, કારણ કે આપણા બંધારણની અંદર આપણા બંધારણના ઘડવૈયાઓએ કહી દીધું. ઓકે, આ જ્યારે અમલમાં આવ્યો ત્યારથી ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ 1947 છે, ભારત સરકાર અધિનિયમ 1935 છે, આ બધાની જોગવાઈઓ છે તત્કાલ અસરથી અમે રદબાતલ કરીએ છીએ. ક્લિયર? તો આપણે કહી શકીએ કે ભારત દેશ શું છે? સાર્વભૌમ છે. હવે મને એ કહો, ભારત દેશ છે, આપણે કીધું ભારત દેશ છે શું છે? સાર્વભૌમ છે. સાર્વભૌમ છે એટલે કે પોતાના નિર્ણયો જાતે લઈ શકે છે. ઓકે, ઇન્ડિયા તો સાર્વભૌમ છે. ઓકે, ઇન્ડિયા શું છે તો કે સાર્વભૌમ છે. પરંતુ શું ઇન્ડિયન શું સાર્વભૌમ છે? ચલો, કોણ જણાવશે? ઓકે, કોણ જણાવશે કે ઇન્ડિયા એટલે કે ભારત સાર્વભૌમ છે, ભારત દેશ સાર્વભૌમ છે? શું ભારતીયો, ભારતના લોકો સાર્વભૌમ છે? ચલો, કોણ જણાવશે? ચલો, કોણ જણાવશે? ચલો, ફટાફટ આન્સર આપો. જે પણ જોઈ રહ્યા છે ફટાફટ આન્સર આપો. જો છે કે નહીં? યસ નો માં આન્સર આપો એટલે ખ્યાલ આવી જાય. શું ભારત તો સાર્વભૌમ છે, પરંતુ ભારતીય સાર્વભૌમ છે? ક્લિયર? યસ નો માં આન્સર આપો એટલે હું આગળ વધુ તમને સમજાવું કે છે કે નહીં, નથી તો કેમ નથી. ક્લિયર? ચલો, જે પણ જોઈ રહ્યા છે આન્સર આપવાનો પ્રયાસ કરો એટલે આપણે તમને સમજાવીએ. ક્લિયર? ડન. ચલો, જો ભારત દેશ તો સાર્વભૌમ છે. શા માટે? કે એ પોતાના નિર્ણયો જાતે લઈ શકે છે. કારણ કે એ આંતરિક હોય અથવા તો બાહ્ય હોય, એ પોતાના નિર્ણયો જાતે લઈ શકે છે. કોઈ અન્ય દેશનું આધિપત્ય એના ઉપર નથી. ઓકે, કોઈ અન્ય દેશ એ નિર્ણયની અંદર શું છે હસ્તક્ષેપ કરી શકે નહીં. ક્લિયર? એટલે આપણે કહી શકીએ ભારત દેશ સાર્વભૌમ છે. શું ભારતીયો સાર્વભૌમ છે? તો સાહેબ નથી, ભારતીયો સાર્વભૌમ નથી.
ઓકે 100% ભારતીય સાર્વભૌમ નથી. અમુક બાબતો એવી છે કે એની અંદર ભારતીય સાર્વભૌમત્વ ધરાવે છે, પરંતુ બધી જ બાબતમાં નહીં. ઓકે, અને જો બધી જ બાબતમાં ભારતીયોને સાર્વભૌમત્વ આપવામાં આવે, સાર્વભૌમ બનાવવામાં આવે તો શું થાય? તો કે સાહેબ તમે અત્યારે અહીંયા આવી જાઓ સ્ટુડિયોમાં કે સાહેબ તમે લેક્ચર બંધ કરી દો, હવે હું ભણાવીશ. કારણ કે શું છે, તમે સાર્વભૌમ એને કહેવાય કે જે પોતાના નિર્ણયો જાતે લઈ શકે. ઓકે, તમારા બધા જ નિર્ણયો તમે જાતે લઈ શકતા હોય, કોઈ નિર્ણયો ઉપર રોકટોક તમારી ના હોય. કારણ કે આપણે ત્યાં શું છે, તો કે આપણા ત્યાં કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા છે. ઓકે, કાયદો છે તો કે કાયદાને લો એન્ડ ઓર્ડર છે એ પણ મેન્ટેન થવો જરૂરી છે. ક્લિયર? તો એટલા માટે તમે ભારતીય સાર્વભૌમત્વ નથી, તમે બંધાયેલા છો કાયદાથી. શું છે? કાયદાથી બંધાયેલા છો. બંધારણ સર્વોપરી છે, બંધારણથી તમે બંધાયેલા છો. ક્લિયર? એટલે ભારતીયો સાર્વભૌમત્વ નથી, પરંતુ અમુક બાબતો એવી છે જેમ કે વોટ. ઓકે, વોટ આપવું, નિર્ણય તમે કરી શકો તમારે કયા ઉમેદવારને વોટ આપવો છે એ બાબતની અંદર તમે સાર્વભૌમત્વ ધરાવો છો. ક્લિયર? અમુક બાબતોની અંદર તમને સાર્વભૌમત્વ આપેલું છે. ઓકે, જેમ કે ધર્મ, તમારે કયો ધર્મ સ્વીકારવો છે એ બાબતમાં તમને સાર્વભૌમત્વ આપેલું છે. ક્લિયર? પરંતુ બધી જ બાબતોની અંદર આપેલું નથી. ક્લિયર? ડન? ખ્યાલ આવે છે? ચલો ડન? ચલો, ખ્યાલ આવી ગયો સાર્વભૌમત્વ એટલે શું? હવે સમાજવાદી જોઈશું આપણે. સોશિયલિસ્ટ, સમાજવાદી જોવાનું છે. સમાજવાદી એટલે શું? ચલો કોણ જણાવશે સમાજવાદી એટલે શું? ઓકે, સમાજવાદી એટલે શું? આપણે જે સમાજ કહીએ છીએ કે આ સમાજ, આ સમાજ, આ સમાજ. ઓકે, ક્લિયર? તો એ સમાજની અહીં વાત થઈ છે. સમજો છો શું તમે? સાર્વભૌમત્વ તો આઈ થિંક બેઝિકલી તમે સમજી શકો. તો સમાજવાદીની અંદર, ઓકે, સોશિયલિસ્ટની અંદર ઘણા બધા મિત્રોને તકલીફ પડતી હશે. ઓકે, સમાજવાદી વર્ડ છે તમને બધાને ખ્યાલ છે. 42મો બંધારણીય સુધારો 1976 દ્વારા બંધારણના આમુખની અંદર એડ કરવામાં આવ્યો છે. બંધારણના આમુખની અંદર એક જ વાર બંધારણીય સુધારો થયેલો છે. ક્લિયર? તો જે સમાજવાદી છે એ શું છે, તો કે બંધારણના મૂળ સ્વરૂપમાં, એટલે કે બંધારણ છે એના મૂળ સ્વરૂપમાં, એટલે કે આમુખમાં આ વર્ડ નહોતો, તેને વર્ષ 1976માં 42મા બંધારણીય સુધારો દ્વારા આમુખની અંદર ઉમેરવામાં આવ્યો. ભારતીય સમાજવાદ લોકતાંત્રિક સમાજવાદ છે. ઓકે, સર્વોચ્ચ ન્યાયાલયના પ્રમાણે લોકતાંત્રિક સમાજવાદનો ઉદ્દેશ્ય ગરીબી, ઉપેક્ષા, બીમારી અને તકની અસમાનતાઓને સમાપ્ત કરવાનો છે. ઓકે, સમાજવાદી વર્ડ શું દર્શાવે છે? તો એ દરજ્જા અને તકની સમાનતા દર્શાવે છે. દરજ્જા અને તકની સમાનતા દર્શાવે છે. તો સાહેબ 42મા બંધારણીય સુધારા દ્વારા સમાજવાદી વર્ડ ઉમેરવામાં આવ્યો. એ પહેલા શું ભારત સમાજવાદી નહોતો દેશ? હા, તો સાહેબ દરજ્જા અને તકની સમાનતા આપણા તમારા આમુખની અંદર જ આપેલ છે. ઓકે, ક્યાં દર્શાવેલ છે? આ શું આપેલું છે? દરજ્જા અને તકની સમાનતા. આ શું છે બેઝિકલી? કઈ નહીં, સમાજવાદી જ છે. ઓકે, જે સમાજવાદી વર્ડ આપેલું છે એ જ દર્શાવે છે દરજ્જા અને તકની સમાનતા. ક્લિયર? તો આપણે પહેલેથી આપણે સમાજવાદી હતા જ. ઓકે, ચલો સમાજવાદી, આ જે વર્ડ છે સમાજવાદી, તો આપણે પહેલા શું સમાજવાદી નહોતા? ઓકે, આપણે સમાજવાદી પહેલા નહોતા હતા. મેં જેમ તમને વાત કરી, દરજ્જા અને તકની સમાનતા આપણે ત્યાં આપેલી જ છે ઓલરેડી આમુખની અંદર. ઓકે, જો આપણે આ સમાજવાદી વર્ડ પહેલા એડ કરવો આપણે બંધારણના ઘડવૈયાઓએ 1950માં જ્યારે આપણું બંધારણ અમલમાં આવ્યું, ઓકે, અને છેક 1976માં આ વર્ડ ઉમેર્યો, તો ત્યાં સુધી શા માટે આપણે ઉમેર્યો નહીં? મૂળ બંધારણમાં જ આ વર્ડ શા માટે ના ઉમેર્યો? ઓકે, શા માટે ના ઉમેર્યો? ક્લિયર? શું આપણે સમાજવાદી એ સમયે નહોતા? હતા, પરંતુ એ સમયે જો આ ટાઈપનો વર્ડ ઉમેર્યો હોત, સમાજવાદી વર્ડ, તો ત્યારે લોકો છે ને એ સમાજવાદી એટલે દરજ્જા અને તકની સમાનતા એ ટાઈપનું સમજી ના શકો. ક્લિયર? ત્યારે એ સમયમાં 1950ના સમયમાં એ દાયકાની અંદર માર્ક્સવાદ એટલે કે માર્ક્સવાદી સમાજવાદ બહુ પ્રચલિત હતો. ઓકે, માર્ક્સવાદી સમાજવાદ પ્રચલિત હતો.
માર્ક્સવાદી સમાજવાદ પ્રચલિત હતો, પરંતુ ભારત દેશની અંદર માર્ક્સવાદી સમાજવાદ નથી. ભારત દેશની અંદર કયો સમાજવાદ છે? તો કે ગાંધીવાદી છે. ઓકે, ગાંધીવાદી સમાજવાદ છે. ખ્યાલ આવે છે? બંધારણ સમજવું હોય તો કોન્સેપ્ટ ક્લિયર કરવા પડશે તમારે. ઓકે, આપણા દેશની અંદર શું છે? માર્ક્સવાદી સમાજવાદ નથી, આપણે ત્યાં ગાંધીવાદી સમાજવાદ છે. હવે જો માર્ક્સવાદી સમાજવાદની અંદર શું આવે તો કે આપણો ભારત દેશ છે ને, કે કોઈ પણ દેશ હોય, કોઈ પણ રાષ્ટ્ર હોય, ત્યાં જો માર્ક્સવાદી સમાજવાદ હોય ને તો ત્યાં શું હોય તો કે એ દેશના જેટલા પણ રિસોર્સિસ છે, એ દેશની જેટલી પણ મૂડી છે, એ દેશના બધા જ નાગરિકોની અંદર ઇક્વલી ડિવાઈડ કરવામાં આવે. ઓકે, માની લો કે આ દેશની અંદર 100 નાગરિકો છે, 100 લોકો રહે છે અને 100 રૂપિયા મૂડી છે દેશની. ઓકે, રિસોર્સિસ, જમીનો બમીનો બધી શું કરવાની તો કે 100 લોકોને સરખા ભાગે વેચી દેવાની. જેટલા પૈસા જે મૂડી છે એ 100 લોકોને સરખા ભાગે વેચી દેવાની. અને માર્ક્સવાદી સમાજવાદની આ વિચારધારા છે એની અંદર આવે છે. ક્લિયર? તો માર્ક્સવાદી જે સમાજવાદ હશે ત્યાં શું હશે તો એ દેશના જેટલા પણ રિસોર્સિસ હોય, દેશની જે પણ મૂડી હોય, બધા જ નાગરિકોને સરખા ભાગે વેચી દેવાની. આ વિચારધારા છે માર્ક્સવાદી સમાજવાદની. ક્લિયર? આપણા ત્યાં એવું નથી. આપણે ત્યાં ગાંધીવાદી સમાજવાદ છે ને ગાંધીવાદી સમાજવાદમાં શું હોય તો કે તમને દેશના જેટલા પણ રિસોર્સિસ છે, જેટલી પણ મૂડી છે, ઇક્વલી ડિવાઈડ કરવામાં નહીં આવે. પરંતુ આપણા દેશમાં શું છે તો કે મુકેશ અંબાણી, ઓકે, મુકેશ અંબાણી છે ને શું છે સૌથી ધનિક વ્યક્તિ છે. તો મુકેશ અંબાણીને સૌથી ધનિક થવા માટે જેટલાય પણ દરજ્જા અને તકની સમાનતા મળી છે. ઓકે, મુકેશ અંબાણીને અમીર થવા માટે, ભારત દેશના સૌથી ધનિક વ્યક્તિ થવા માટે જેટલો દરજ્જા અને તકની સમાનતા એને મળી છે, એટલી ભારતના દરેક નાગરિકને દરજ્જા અને તકની સમાનતા મળશે. શું છે તો કે દરજ્જા અને તકની સમાનતા મળશે. આ ટાઈપનો સમાજવાદ આપણે ત્યાં જે સમાજવાદી જે વર્ડ છે અમુકની અંદર, એનાથી એવું નહીં સમજવાનું કે આ સમાજ, આ સમાજ, આ સમાજ, પૂછડો સમાજ, ઢીકણો સમાજ. ક્લિયર? સમાજવાદી વર્ડ દરજ્જા અને તકની સમાનતા દર્શાવે છે. પહેલા પણ આપણા અમુકની અંદર બખૂબી એ સમાનતા આપેલી હતી, દરજ્જા અને તકની સમાનતા. સમાજવાદી જે વર્ડ ઉમેર્યો છે બીજું કંઈ નથી. ક્લિયર? ખ્યાલ આવ્યો? તો કે સમાજવાદી વર્ડ આપણે ત્યાં ગાંધીવાદી સમાજવાદ છે. આપણા દેશની અંદર જેટલા પણ રિસોર્સિસ આવક છે બધા જ નાગરિકોને સરખા ભાગે વેચવાના નથી. પરંતુ જે અમીર લોકો છે, જેમ કે મુકેશ અંબાણીનું જે આપણે એક્ઝામ્પલ લીધું, તો મુકેશ અંબાણીને અમીર થવા માટે જેટલા દરજ્જા અને તકની સમાનતા મળી છે ને, એટલા ભારતના તમામ નાગરિકોને દરજ્જા અને તકની સમાનતા મળશે. એટલે આપણે ત્યાં દરજ્જા અને તકની સમાનતા આપીએ છીએ. ક્લિયર? બધા જ રિસોર્સિસ, બધી જ મૂડી ઇક્વલી ડિવાઈડ નહીં કરવાની. એ માર્ક્સવાદી સમાજવાદની અંદર આવે. એટલે સમાજવાદી શું છે ખ્યાલ આવી ગયો. અને 1950 ની અંદર જો આપણે સમાજવાદી વર્ડ એડ કર્યો હોત ને બંધારણની અંદર, તો જે વિશ્વના લોકો છે, વિશ્વના લોકો તો છોડો, આપણે ભારતના લોકોને પણ ના સમજાવી શક્યા હોત કે આપણે માર્ક્સવાદી સમાજવાદની વાત નથી કરી રહ્યા, આપણે ગાંધીવાદી સમાજવાદની વાત કરી રહ્યા છીએ. ક્લિયર? તો આપણા બંધારણની અંદર જે સમાજવાદી વર્ડ છે, એટલે કે આપણા ત્યાં સમાજવાદ છે કેવો છે તો ગાંધીવાદી સમાજવાદ છે. સમજાય છે હું જે ભણાવું એ? ક્લિયર? ખ્યાલ આવતો હોય તો થમ આપજો એટલે મને ખ્યાલ આવે. ક્લિયર? અને જે મિત્રો નવા છે એ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પોલીસ કોન્સ્ટેબલનો એન્ટાયર સિલેબસ છે તમારો કવર કરાવવામાં આવશે. ક્લિયર? ચલો, ચલો, જે પણ મિત્રો જોઈ રહ્યા છે એટલીસ્ટ લાઈક કરી દો આપણા સેશન, આપણા લેક્ચરને લાઈક કરો. ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો. આપણી ટેલિગ્રામ ચેનલ છે એની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે, ત્યાંથી જોઈન કરી લો. ક્લિયર? કારણ કે આપણે ડેઇલી કરંટ અફેર્સ છે તો કરંટ અફેર્સના ક્વેશ્ચનો મૂકીશું. 10 થી 15 જેટલા ક્વેશ્ચનો ડેઇલી કરંટ અફેર્સના મૂકવામાં આવે છે. ઓકે, આજ 7 મે છે તો 7 મેના તમને ક્વેશ્ચનો મળશે. ક્લિયર? એ તમે ટેસ્ટ ત્યાં આપી શકો છો. ઓકે, તો એ રીતે ડેઇલી હવે ક્વેશ્ચનો તમને મળવાના છે. એ સિવાય ઘણા બધા બીજું પણ તમને ત્યાં મળશે. ક્લિયર? તો તમે જોઈન કરી શકો છો. ડન? ચલો, ખ્યાલ આવી ગયો હવે સમાજવાદી એટલે શું? ચલો, હવે બિન સાંપ્રદાયિક ધર્મનિરપેક્ષ એટલે શું? ચલો, જે જોઈ રહ્યા છે જણાવો કે ધર્મનિરપેક્ષથી તમે શું સમજો છો? ધર્મનિરપેક્ષથી તમે શું સમજો છો? ક્લિયર? ધર્મનિરપેક્ષથી શું સમજો છો તમે?
ક્લિયર? ચલો, ધર્મનિરપેક્ષ શું દર્શાવે છે? તો કે આ શબ્દ પણ બંધારણની અંદર આપણે મૂળ બંધારણમાં આમુખમાં નહોતો. ક્લિયર? એને પણ 1976 ની અંદર જે 42મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો એના દ્વારા બંધારણના આમુખની અંદર એડ કરવામાં આવ્યો હતો. ક્લિયર? ભારતીય બંધારણમાં ધર્મનિરપેક્ષતાનો હકારાત્મક ખ્યાલ સ્વીકારેલો છે. કેવું? તો હકારાત્મક. ક્લિયર? ધર્મની બાબતમાં આપણું જે રાષ્ટ્ર છે એ શું છે? તટસ્થ છે. કેવું છે? તટસ્થ છે. ક્લિયર? આપણે હકારાત્મક ખ્યાલ સ્વીકારેલો છે. જ્યાં રાજ્ય ધર્મની બાબતમાં તટસ્થ છે એ તમામ ધર્મોને સરખો દરજ્જો ને તકો આપે છે, ટેકો આપે છે. ક્લિયર? સરખા બધા જ ધર્મને સરખા માને છે. ઓકે, બધા જ ધર્મોને સરખા માને છે. ક્લિયર? કોઈ ધર્મ વિશેષ નથી, કોઈ ધર્મ નીચો નથી. આપણે ત્યાં બધા જ ધર્મ શું છે? તો કે સરખા છે. અને ભારતના નાગરિકોને પણ શું છે? એમને પણ અધિકાર આપ્યો છે, મૂળભૂત અધિકાર આપ્યો છે કે એમને જે એમની ઈચ્છા થાય એ ધર્મ એ સ્વીકારી શકે, એની અભિવ્યક્તિ કરી શકે. ઓકે, એ ધર્મ સ્વીકારી શકે, પછી એ પૂજા વિધિ કરી શકે પોતાની રીતે. ક્લિયર? એ ટાઈપની આપણે સ્વતંત્રતા આપેલી છે. ઇન શોર્ટ કહેવાનો મતલબ એ છે કે આપણે ભારત દેશ છે તો ભારત દેશ છે તો ભારત દેશનો, ઓકે, ભારત છે તો ભારતનો કોઈ ધર્મ નથી, ભારત દેશનો કોઈ ધર્મ નથી. ક્લિયર? ભારત ધર્મની બાબતમાં, ભારત ધર્મની બાબતમાં તટસ્થ છે. ધર્મની બાબતમાં શું છે? તટસ્થ છે. ક્લિયર? હવે જો ભારત ધર્મની બાબતમાં તટસ્થ છે એનાથી સાહેબ અમે શું સમજીએ? તો જેમ કે ભારત છે તો ભારત દેશ કોઈ ધર્મ નથી. જેમ કે પાકિસ્તાન છે તો ઇસ્લામિક સ્ટેટ ઓફ પાકિસ્તાન એ ટાઈપનું છે. ક્લિયર? ઇસ્લામ ધર્મ પાકિસ્તાનનો રિલિજન છે. ઓકે, એ પાકિસ્તાન જે રાષ્ટ્ર છે એનો ઇસ્લામ ધર્મ છે. પરંતુ ભારત નથી હિન્દુ રાષ્ટ્ર, નથી મુસ્લિમ રાષ્ટ્ર, નથી બૌદ્ધ રાષ્ટ્ર, નથી શીખ રાષ્ટ્ર. ક્લિયર? ભારતનો કોઈ ધર્મ નથી. કે ભારત ધર્મની બાબતમાં તટસ્થ છે. ભારત હકારાત્મક રીતે ધર્મનિરપેક્ષતા ધરાવે છે. એટલે કે ભારત દેશનો કોઈ ધર્મ નથી, પરંતુ ભારત દેશના જે નાગરિકો છે એ પોતાની ઈચ્છાથી એ ચાહે હિન્દુ ધર્મ અપનાવવો હોય તો અપનાવી શકે, મુસ્લિમ ધર્મ અપનાવી શકે, બૌદ્ધ ધર્મ અપનાવી શકે, ઓકે, શીખ ધર્મ અપનાવી શકે, ક્રિશ્ચિયન ધર્મ અપનાવી શકે, ક્લિયર, જૈન ધર્મ અપનાવી શકે. પોતાની ઈચ્છાથી જે એમને જેનું અનુકરણ કરવું હોય એ ધર્મ અપનાવી શકે. ક્લિયર? ક્લિયર? પ્લસ આટલું તો યાદ રાખવાનું, પરંતુ ભારત ધર્મની બાબતમાં તટસ્થ છે એનો મતલબ એવો નહીં કે કોઈ વ્યક્તિ ધર્મના નામે દેશ વિરોધી ગતિવિધિ કરે. ઓકે, ભારત ધર્મની બાબતમાં તટસ્થ છે, એને કોઈ ધર્મ અપનાવેલો નથી, પરંતુ કોઈ વ્યક્તિ ધર્મના નામે દેશ વિરોધી ગતિવિધિ કરશે તો કે જે દેશ છે, રાષ્ટ્ર છે, એ ધર્મની બાબતમાં તટસ્થ છે એનો મતલબ એ નથી કે કોઈ હરકત નહીં કરે. તો રાષ્ટ્ર છે, દેશ છે, હરકતમાં આવી જશે અને જે દેશ વિરોધી ગતિવિધિ કરશે એને પનિષ્ટ કરશે. ક્લિયર? એને સજા આપવાનું કામ કરશે. આ ટાઈપની સેક્યુલર ધર્મ નિરપેક્ષતા આપણા દેશની અંદર જોવા મળે છે. સમજાય છે? ડન? ચલો, ઓકે, આ ટાઈપની સેક્યુલર આપણા દેશ આ ટાઈપનું ધર્મ નિરપેક્ષતા જે આપણા દેશની અંદર જોવા મળે છે. ક્લિયર? ચલો, ચલો ધ્યાન આપો અહીંયા. લોકતંત્ર, ડેમોક્રેટિક, લોકતાંત્રિક એટલે શું? શું વર્ડ સમજો? આ લોકતાંત્રિક એટલે શું? લોકતાંત્રિક થી તમે શું સમજો છો? ક્લિયર? લોકતાંત્રિક એટલે શું? આપણે જુઓ, તમને લાગતું હશે સાહેબ બહુ ડેપ્થ ડિટેલમાં સમજાવે છે, પરંતુ કોન્સ્ટેબલની તમે તૈયારી કરી રહ્યા છો તો તમે સમજી શકો એટલું જ સમજાવજો. હજી તો આનીથી અંદર ડેપ્થમાં તમે સમજવું હોય તો સમજી શકો છો. ક્લિયર? ચલો, લોકતાંત્રિક એટલે શું? ઓકે, લોકતાંત્રિક એટલે શું? લોકતંત્ર એટલે શું? ક્લિયર? તો લોકપ્રિય સાર્વભૌમત્વનું સૂચન કરે છે, જ્યાં સર્વોચ્ચ સત્તા લોકો ધરાવે છે. શું? તો કે સર્વોચ્ચ સત્તા લોકો ધરાવે છે. અને ભારતમાં પરોક્ષ પ્રતિનિધિત્વ લોકશાહી પ્રકારની લોકશાહીની વ્યવસ્થા સ્વીકારેલી છે. જો લોકતંત્ર છે ને
લોકતંત્ર. તો લોકતંત્ર બેઝિકલી બે પ્રકારના હોય, એક પરોક્ષ લોકતંત્ર. તો પરોક્ષ લોકતંત્ર જ્યાં હોય ને, જ્યાં પરોક્ષ લોકતંત્ર હશે ત્યાં જે નિર્ણયો છે એ લોકો બધા ભેગા સર્વ સ્વીકૃતિથી લેશે. ઓકે, કોઈ નિર્ણય લેવો છે પરોક્ષ લોકતંત્રની અંદર શું હોય તો કે કોઈ નિર્ણય લેવો છે, કોઈ નિર્ણય તો એ લોકો દ્વારા લેવામાં આવશે, લોકો ભેગા થશે. ઓકે, લોકો ભેગા થઈ અને સર્વ સંમતિથી